આજની ધર્મકથા. પ્રણામ. મહારાજા વિક્રમાદિત્ય, પરદુઃખ ભંજન વિક્રમાદિત્ય, વીર વિક્રમાદિત્ય. એક એવું નામ કે જે નામને આપણે રોજ યાદ કરવા છતાં પણ સાવ વિસારે પાડી દીધું. લગભગ છેલ્લા 32-33 દિવસોથી આપણે એમના ચરિત્રને સ્મરણમાં લાવીએ છીએ અને આપણી અંદરની એક વેદના ઉજાગર થાય છે કે આપણે એક એવા વ્યક્તિત્વને ક્યાંય ઉજાગર જ ન કર્યું કે જે વ્યક્તિત્વ થકી આપણા વ્યક્તિત્વ નિર્મળ થયા હોત. પૂર્વપુરુષોનું અસ્તિત્વ જો મોટું ન થાય તો આપણા અસ્તિત્વમાં ક્ષુદ્રતા આવે. આ એક બહુ સામાન્ય નિયમ છે. જે પ્રજા પોતાને મોટી કરવા માટે હંમેશા થનગની રહી હોય એ પ્રજા ક્યારે પણ ઇતિહાસ ન સર્જી શકે, કારણ કે ઇતિહાસ એ ઐતિહાસિક પુરુષોને અનુસરવાથી સર્જાય છે. આપણે જેટલા પણ લોકો મહાપુરુષોના ચરિત્રો જુઓ તો આ દરેક વ્યક્તિઓએ પોતપોતાના જીવનની અંદરમાં કંઈક ને કંઈક કોઈક વ્યક્તિના આલંબનને બહુ જ મોટું કર્યું અને તેના કારણે તેઓ કંઈક મોટા થઈ શક્યા. આજે આપણે આ બાળકોની આલંબનની વાત કરીએ તો સિમ્પલી એક તો બાળપણ જ નથી રહ્યું. આ સૌથી મોટો ગુનો. ડિજિટલ જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એના કારણે બહાર રમત રમતો હોય એ બાળક, નિર્દોષ મસ્તી કરતો હોય તે બાળક, આ બધી વ્યાખ્યાઓ જે છે એ બધી વ્યાખ્યાઓ એ ક્યાંક ને ક્યાંક વિસારે પડી ગઈ. ઇનફેક્ટ બહુ સામાન્યથી ને સહજતાથી બાળપણથી આપણે એક વસ્તુ બધા જ સાંભળતા આવ્યા છે કે બાળકો ભગવાનનું રૂપ હોય છે. હવે ભગવાનનું રૂપ પણ જાણે કેટલેક અંશે એ પીગળી ગયું હોય એવું લાગતું થઈ ગયું છે, કારણ કે બાળપણ જ નથી રહ્યું. બાળક રહ્યું પણ બાળપણ ન રહ્યું. તો એને આદર્શો કેવી રીતે આપીએ? અને અપાય છે જે થોડા ઘણા, એમાં પણ અકબર બિરબલ જેવી વાતો કે જેની અંદરમાં ફક્ત ને ફક્ત આપણને એવું લાગે કે એક સામાન્ય વાત કે જેમાં કોઈ બુદ્ધિ ચાતુર્ય વિકસે એવી કોઈ વસ્તુ જ નહીં, અને એ પણ કાલ્પનિક. કારણ કે હકીકતની અંદરમાં અકબરનું ચરિત્ર વાંચે ત્યારે સમજાય કે આવું તો કંઈ થયું જ ન હતું. એટલે અકબરને મોટો કરવા માટે કંઈક કેટલી વસ્તુઓ થઈ. એ સમયે આપણી પ્રજાને એવો વિચાર ન આવ્યો કે અકબર કેમ મોટો થાય, વિક્રમાદિત્ય કેમ મોટા ન થાય. બહારથી આવેલો એક માણસ કે જે આક્રાંતા હતો, આતંકવાદી હતો, જેણે આખા ભારતની અંદરમાં આતંક જ ફેલાવ્યો છે, એ વ્યક્તિ મોટો થાય. અને જે વ્યક્તિ ખરેખર પ્રજાવત્સલ હતા, જેના થકી પ્રજા ઉજ્જવળ હતી, ભારત વર્ષ ઉજ્જવળ હતું, એ મોટા ન થાય. કઈ રીતે ચાલે? પણ ચાલ્યું. હવે આપણી ફરજ એ છે કે આપણે આ બધા જ ચરિત્રની વાતો સાંભળી અને આપણી આવતી જનરેશન સુધી, અને આપણામાં પણ કેટલેક અંશે જે લોકો આનાથી અજ્ઞાત છે એ લોકો સુધી આપણે પહોંચાડીએ કે આ વિક્રમ સંવત એ કેટલી મોટી વસ્તુ છે. એ બોલતા ગૌરવ ઉત્પન્ન થવું જ જોઈએ. વિક્રમ સંવત ન બોલીએ અને વિક્રમને યાદ ન કરીએ તો આખો દિવસ આપણો વાંઝણો રહે. અને આખા દિવસમાં સવાર પડતા આજે વિક્રમ સંવત આ છે આવું બોલીએ એટલે વિક્રમ સીધા નજર સામે આવે, નંબર 1. અને નંબર 2, વિક્રમ સાથે, વિક્રમાદિત્યના આત્મા સાથે આપણો તાંતણો બંધાય. વિક્રમાદિત્યએ જે ગુણોને મોટા કર્યા તે ગુણો આપણામાં મોટા થાય. આવા આશયથી આપણે અત્યાર સુધી આ ચરિત્રનું પાન થયું, શ્રવણ થયું, સત્સંગ થયો. ગઈકાલ સુધી આપણે 32 પૂતળીઓના જીવન ચરિત્રમાં, જે વિક્રમનો બહુ જ મહત્ત્વનો અંગ કહેવાય વિક્રમાદિત્યના જીવનનો, એ અંગને ગઈકાલ સુધી આપણે જોયું. કેટલાક નાના પ્રસંગો વિક્રમાદિત્યના જીવનના કે જે આજે લેવા છે. એટલા માટે લેવા છે કે આજે જ્યારે હવે વિક્રમાદિત્યના ચરિત્રનું છેલ્લું એક પ્રકરણ આપણે લઈએ છીએ તો આ ચરિત્રો દ્વારા એમના ગુણો સાથે સાથે બીજી કેટલીક વસ્તુઓ એ ઉજાગર થવી આવશ્યક છે, અને એ સ્મૃતિપટ પર કાયમ માટે અંકિત રહે એ પણ જરૂરી છે. સામાન્યથી પંડિતોની સભા વિક્રમાદિત્યના રાજમહેલમાં ભરાતી. એક દિવસ એવું જ હતું કે પંડિતોની સાથે વાતો ચાલતી હતી. વિક્રમાદિત્ય વિદ્વાન હતા એટલે પોતે પણ આ બધી વાતોમાં રસ લેતા હતા. એમાં વાદ વિવાદ કરતા, બે પંડિતોની વચ્ચે વાદ વિવાદ થતાં વિક્રમાદિત્યને એક વસ્તુ સાંભળવા મળી, પરકાય પ્રવેશ.
બીજાના શરીરની અંદરમાં પોતાનો પ્રવેશ કરાવડાવો, પોતાના આત્માનો. હવે જે વ્યક્તિ જિજ્ઞાસાની પરાકાષ્ઠા હતો એ આપણે જોયું અત્યાર સુધીના ચરિત્રમાં કે જે એકવાર વિક્રમાદિત્યને જિજ્ઞાસા થઈ કે મારે આ મેળવવું છે, પછીથી રાજગાદ શું ને જીવન શું, કાંઈ કોઈની કિંમત નહીં, ફક્ત પોતાની જિજ્ઞાસાને સંતોષવાની કિંમત. એટલે આવા જ્ઞાન પીપાસુ અને જિજ્ઞાસુ જીવને આવો નવો શબ્દ સાંભળવા મળ્યો હોય એટલે કેવું ઘેલું લાગે. એટલે તરત જ એમણે નક્કી કર્યું કે જ્યાં સુધી આ વિદ્યાની પ્રાપ્તિ ન કરું ત્યાં સુધી મારું જીવન વ્યર્થ છે. એટલે તરત બધાને પૂછ્યું, ક્યાંક પૂછતા ખબર પડી કે આ વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો શ્રી નામના પર્વત ઉપર ભૈરવાનંદ નામનો યોગી છે, એ યોગી પાસે જવું જોઈએ. કાચી ક્ષણે વિક્રમાદિત્યએ નક્કી કર્યું કે હું જઈશ. ગયા અને ઘણા સમય, લંબા સમય સુધી એમની સેવા કરી. હવે એ જ સમયે આ યોગીની પાસે સેવામાં એક બ્રાહ્મણ પણ આવ્યો હતો. એટલે બ્રાહ્મણે મહારાજાને કહ્યું કે રાજન, આપની પૂર્વે આ વિદ્યાની પ્રાપ્તિ માટે હું ગુરુદેવની સેવા કરી રહ્યો છું, તો તમારે મારા સિવાય આ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત ન કરવી જોઈએ. વિક્રમાદિત્યને વાત સાચી લાગી એટલે એણે વિનંતી સ્વીકારી. હવે જ્યારે ગુરુદેવ વિદ્યા આપવા તૈયાર થયા ત્યારે વિક્રમાદિત્યએ કહ્યું કે ગુરુદેવ, આપ આ વિદ્યા પ્રથમ આ બ્રાહ્મણને આપો અને પછી મને આપો, કારણ કે લાંબા સમયથી આપની સેવામાં ઉપસ્થિત થયો છે. પણ ગુરુએ તો સ્પષ્ટ ના પાડી કે આ બ્રહ્મપુત્ર તો વિદ્યા માટે સર્વથા અયોગ્ય છે, કારણ કે એની વૃત્તિ જે છે એ સ્વાર્થી અને હલકી છે. પણ મહારાજાએ પોતાની હઠ મૂકી નહીં, કારણ કે એને વચન આપી દીધું હતું. ગુરુદેવને વિનંતી કરી કે એકવાર વચન આપ્યા પછી ફરી જાય તો એ વિક્રમાદિત્ય શેનો. એટલે એણે કહ્યું કે નહીં ગુરુદેવ, આપે એમને આપવી જ પડશે. એટલે યોગીરાજે કહ્યું કે જો તારા હઠવાદનું પરિણામ મારી જ્ઞાનશક્તિ પ્રમાણે તને જ દુઃખદાયક નીવડવાનું છે, એનો ખ્યાલ રાખી અને હવે તું નક્કી કર. વિક્રમાદિત્યએ કીધું, કહ્યો કશો વાંધો નહીં, આપ જે મેં વચન આપ્યું છે એને જ આપ અનુસરો. એટલે પેલા બ્રાહ્મણને આપ્યું પરકાય પ્રવેશની વિદ્યાનું અને પછી મહારાજાને આપી. હવે આ વિદ્યાની પ્રાપ્તિ થઈ. પછી બંને જણા ઉજ્જૈનીમાં આવી ગયા. નગરમાં પ્રવેશતા જ ખ્યાલ આવ્યો કે પોતાનો જે પટ્ટહસ્તી છે એનું મૃત્યુ થયું છે. વિદ્યાનો અનુભવ કરવો જ હતો, જિજ્ઞાસુ વ્યક્તિ છે, એટલે તરત જ રાજાએ પોતાનું શરીર એ બ્રાહ્મણના રક્ષણ માટે રાખ્યું કે તું સાચવીને રાખજે મારા શરીરને, અને પોતે હાથીના શરીરમાં પ્રવેશ કર્યો. હવે આ બ્રાહ્મણની ક્ષુદ્ર વૃત્તિ એ ઉજાગર થઈ. એણે વિક્રમાદિત્યના શરીરનો લાભ લીધો, દુરુપયોગ કર્યો અને એના ખોડિયામાં પોતાનો પ્રવેશ થયો. એને પોતાનું શરીરને સુવ્યવસ્થિત મૂકી રાખ્યું. કેટલાક દિવસો થયા. હવે વિક્રમાદિત્યને મન થયું કે મારા શરીરમાં પ્રવેશવું, પણ એના શરીરમાં તો ઓલરેડી એક આત્મા પ્રવેશી ગયેલો બ્રહ્મદેવનો. એટલે એ રાહ જુએ છે કે આ બ્રાહ્મણનો આત્મા ક્યારે નીકળે. પોતે એ બધી જાણકારી મેળવતા જાય છે, હાથીના શરીરમાં છે તું પણ, કે આ રાજ્યભાર ચલાવવા લાગ્યા, રાણીની પાસે પણ જવા લાગ્યા. રાજા ખૂબ અકળાયા અને એને પશ્ચાતાપ થયો કે ગુરુના શબ્દો એ ખરેખર સાચા હતા, પણ હવે કરવું શું. એટલે કેટલીક વસ્તુઓની જાણકારી એણે પોતે મેળવી કે આ બ્રાહ્મણને કઈ રાણી વધારે ગમી છે. ખ્યાલ આવ્યો કે આ એક પર્ટિક્યુલર રાણી જે છે એની સાથે એને વધારે આકર્ષણ છે. એટલે એ રાણી વિશે યાદ કરતાં ખ્યાલ આવ્યો કે એ રાણી પાસે એક પોપટ છે જે સૌથી વધારે પ્રિય છે રાણીને. એટલે રાજાએ તરત જ અહીંયા પોતાની ચતુરાઈ વાપરી. એણે પેલું પોપટ જે છે એ પોપટનો વધ કરાવડાવ્યો. હવે પોપટ તો મરી ગયું, પણ પેલી રાણી છે એ અત્યંત આક્રંદ કરવા લાગી કે આ પોપટ મારો જીવ હતો, એને એ જો મરી જતો હોય તો હું કેવી રીતે આગળ જીવી શકીશ. રાજાનું પ્લાનિંગ બહુ જ સાચું પડ્યું કે પેલા બ્રાહ્મણની અક્કલ સીમિત જ રહેશે, અને એ બ્રાહ્મણે વિક્રમાદિત્યના શરીરમાં હોવા છતાં એક રાણીને કેટલીક ક્ષણની ખુશી આપવા માટે પોતાનું શરીર છોડી અને પોપટના શરીરમાં પ્રવેશ કર્યો. વિક્રમાદિત્ય આ ક્ષણની જ રાહ જોતા હતા. જેવું વિક્રમાદિત્યનું શરીર ખાલી થયું એટલે તરત જ વિક્રમાદિત્ય પોતાના શરીરમાં પ્રવેશ કરી લીધો અને પેલા પોપટ જેમાં હતો તે બ્રાહ્મણનું શરીર નષ્ટ કરાવડાવી જીવનભર એને પોપટ માટે રખાવડાવી અને પોપટના જ શરીરમાં રાખી અને એ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. મુદ્દો આ છે. પોતે નિષ્ફળ નીવડ્યા. પોતાનું આપેલું વચન પોતાને જ ભારી પડતું દેખાયું હતું, પણ છતાં પણ વિક્રમાદિત્યનું જીગર કેવું હતું.
વિક્રમાદિત્યની સાહસિકતા કેવી કે પોતાની નિષ્ફળતાને પણ પચાવી જાણ્યા અને એમાંથી રસ્તો કાઢી જાણ્યો. બાળકોને યુવાનોને આવી બધી વાતો કરવા જેવી છે. એટલે આજે જે ડિપ્રેશન અથવા સ્ટ્રેસના કારણે વ્યસન તરફ વળવાની જે આખી વૃત્તિ થઈ ગઈ છે બાળકોની, યુવાનોની, એમાં એ લોકોને ખ્યાલ આવે કે નિષ્ફળતા એ પણ પચાવવા જેવી છે, નિષ્ફળતા એ સ્વીકારવા જેવી છે, નિષ્ફળતા એ ધિક્કારવા જેવી નથી. કારણ કે નિષ્ફળતા એ પણ એ ભાગ છે જીવનનો કે જે સફળતાની સાથે સાથે જ આવતી હોય છે, પણ એમાંથી માર્ગ કાઢવાનો છે. અને માર્ગ કાઢવાનું ચાતુર્ય જે વ્યક્તિઓના જીવનમાં હતું તે વ્યક્તિઓના આલંબને આપણું જીવન જો આગળ વધે તો આપણા જીવનની અંદરમાં પણ બહુ સરસ મજાનો એક રંગ પ્રવેશે. હજી એક દ્રષ્ટાંત. એક વખત નગરચર્યા માટે વિક્રમ રાજા નીકળ્યા અને અંધેર પછેડો ઓઢ્યો હતો. પ્રજા કઈ રીતે દુઃખી છે અને કઈ રીતે સુખી છે એ વિચાર માટે આગળ વધ્યા. હવે આગળ વધતા એમને એક નાટક જોવા મળ્યું અને એ નાટક જોતાં એમણે એ નાટકની અંદરમાં જે શ્રેષ્ઠીપુત્રએ એ નાટક સ્પોન્સર કર્યું હતું એ શ્રેષ્ઠીપુત્રની સંપત્તિનું વર્ણન એની અંદર થતું હતું. હવે એ શ્રેષ્ઠીપુત્રનું વર્ણન સાંભળતા વિક્રમ રાજાને એમ થયું કે મારી નગરીની અંદરમાં આટલા બધા સંપત્તિવાન શ્રાવકો રહે છે અને એને કુવિચાર સ્પર્શ્યો કે મારે આ શેઠની સંપત્તિને મારે હડપ કરવી છે, મારે લઈ લેવી છે. આકર્ષણ થયું, નબળો ભાવ આવ્યો. એટલામાં એને પોતાને તરસ લાગી. એટલે ભટ્ટમાત્ર મંત્રી જે એની સાથે હતા એને એમણે કીધું કે તમે ગમે તેમ કરી અને ક્યાંકથી પાણી લઈ આવો. રાત્રિનો સમય છે, ક્યાં જવું? રાત્રિના સમયે તો બધાના દ્વાર બંધ હોય, એક જ દ્વાર ખુલ્લું હોય, પેલી ગણિકાનું. એટલે ભટ્ટમાત્ર ગયા ગણિકા પાસે અને એણે એમ કહ્યું કે રાજા આવી રીતે નગરચર્યા માટે નીકળ્યા છે અને એમને પાણીની તૃષા લાગી છે. ગણિકાને બહુમાન થયું, સદભાવ થયો. એણે કીધું કે પાણી શું કામ? આ મારા ઉદ્યાનની અંદરમાં શેરડી છે, ચાલો શેરડીનો રસ જ તમને હું આપું. અને પેલી ગણિકા અને ભટ્ટમાત્ર બંને ઉદ્યાન તરફ ગયા. શેરડીનો રસ નીચોવવા માટે પ્રયત્ન કરે છે. નોર્મલ કોર્સની અંદરમાં એક શેરડી એટલી બધી સંપન્ન હોય કે એનો રસ કાઢે એટલે આખો ગ્લાસ ભરાઈ જાય, આખો પ્યાલો ભરાઈ જાય. પણ એ દિવસે એવું ન થયું. એ દિવસે અડધો પણ ન ભરાયો, પા પણ ન ભરાયો. શેરડીમાંથી રસ જ નહોતો નીકળતો. અને ત્યારે પેલી ગણિકા જે છે એ ગણિકા કહે છે કે રાજાનું મન જે છે ને એ ક્યાંક ને ક્યાંક પૃથ્વીપતિનું મન પ્રજાની વિરુદ્ધમાં થયું લાગે છે અને એટલા માટે જ પૃથ્વીનો રસ ક્ષીણ થઈ ગયો છે. ભટ્ટમાત્રને તો આ વાત સાથે બહુ વાંધો ન હતો. એ જે ગણિકાને બોલવું હોય તે બોલે. એટલે એ તો શેરડીનો રસ લઈને નીકળ્યો અને રાજાને આપ્યો. રાજાએ રસ પીધો, પૂછ્યું આટલી વાર કેમ લાગી? તો કે 2-3-4 શેરડીમાંથી લેવો પડ્યો ને એટલે વાર લાગી. અને પછી હજી કંઈક બોલતા અચક્યા એટલે રાજાએ પૂછ્યું કે થયું છે શું? એટલે ત્યારે એમણે એમ કીધું કે પેલી ગણિકા આવું બોલી હતી કે પૃથ્વીપતિનું મન જે છે એ પ્રજાની વિરુદ્ધમાં થયું લાગે છે, તો જ પૃથ્વીનો રસ ક્ષીણ થાય, નહીં તો ન થાય. વિક્રમાદિત્યને આ સત્ય સમજાયું, સભાન થયા. રાત્રે સૂતા હતા ત્યારે એને વિચાર આવ્યો કે મારે ફરીથી પરીક્ષા કરવી જોઈએ. પણ પહેલાં એણે પશ્ચાતાપ કર્યો કે મારાથી આટલું ખોટું કેવી રીતે વિચારાઈ ગયું? મારી પ્રજાએ મારા દીકરા કહેવાય, એનું ધન હડપ કરવાનો ભાવ મને કેવી રીતે પ્રગટ્યો? પશ્ચાતાપ થયો. બીજી દિવસની રાત્રિ થઈ, ફરીથી નીકળ્યા, ફરીથી ભટ્ટમાત્રને મોકલ્યા કે રાજાને તરસ લાગી છે અને એક જ શેરડીનો રસમાં આખો ને આખો પ્યાલો ભરાઈ ગયો. અને પેલી ગણિકા જે છે એ તરત જ એણે પોતાની કમેન્ટ મારા મંત્રીને આપી દીધી. રાજાએ ફરીથી પૂછ્યું કે આ રસ્તો બહુ મીઠો છે, પણ આજે ગણિકા કંઈ બોલી? અને ત્યારે ભટ્ટમાત્ર કહે છે કે એમણે એવું કહ્યું હતું કે હે પંડિતજી, હવે રાજાનું મન પ્રજા ઉપર રાજી છે એવો આ પૃથ્વીનો રસ સૂચવી રહ્યો છે. વિક્રમાદિત્યને બહુ આનંદ થયો કે એની પ્રજા કેટલી ચતુર અને કેટલી નિષ્ઠ છે, પ્રામાણિક છે. દ્રષ્ટાંત ત્યાં પૂરું થયું. એમણે ગણિકાનું બહુમાન કર્યું. મુદ્દો આ છે, આજે આર્ય દેશના જે રસકસ ક્ષીણ થયા છે, આજે આર્ય દેશની પ્રજા જે નિસત્વશાળી થઈ છે, આજે આર્ય દેશની પ્રજા જે સંસ્કૃતિથી ભ્રષ્ટ થઈ છે, આ બધાનું મૂળ કારણ એ ક્યાંક ને ક્યાંક રાજા નિર્માલ્ય છે એ પણ છે. વર્ષોના વર્ષોથી નિર્માલ્ય રાજાઓને, નિર્માલ્ય મંત્રીઓને, પ્રધાનમંત્રીઓને આપણે સત્તા આપી, ખુરશી આપી. યથા રાજા તથા પ્રજા.
આ સૂત્રને વિક્રમાદિત્યના આ પ્રસંગથી પૂર્ણપણે આપણે સમજી શકીએ છીએ લોજિકલી. ફક્ત પ્રજાની આખા રાજ્યનો રસકસ પૃથ્વી પણ રાજાના પુણ્ય ઉપર ચાલે છે, રાજાની વૃત્તિ ઉપર ચાલે છે. દેશ હોય કે ધર્મ સંસ્થાઓના ટ્રસ્ટ હોય, સત્તા સ્થાન ઉપર બેસાડતા પૂર્વે આપણે વિચાર કરી લેવો જોઈએ કે એમના પુણ્યથી બધું થવાનું. ભલે એકાંતે એ કારણ નથી, બીજા ઘણા કારણો છે, ના નથી, પણ બેસનાર સત્તાધીશનું પુણ્ય એ પ્રજાને અસર કરે છે. વિક્રમાદિત્યની કેટલીક આ બધી ઘટનાઓથી આપણે હંમેશા કંઈક ને કંઈક વિચારશીલ બનતા રહેવું જોઈએ, કારણ કે વિચારશીલ પ્રજા જ ભવિષ્યની પેઢીઓને કંઈક ને કંઈક શુભ જીવન આપી શકે છે. આવી રીતે પૃથ્વી પર અનેક શુભ કાર્યો કરી અખૂટ કીર્તિ પ્રાપ્ત કરીને પ્રજાને અતિરંજિત બનાવી વિક્રમે આર્યાવર્ત ઉપર સુશાસન ચલાવ્યું. અને આ પ્રમાણે રાજ્ય કરતાં કરતાં જેનું આયુષ્ય લગભગ પૂર્ણ થવા આવ્યું ત્યારે અંતિમ આરાધના અને પરલોક સાધના માટે એણે ધ્યાનસ્થ દશાની પ્રાપ્તિ પણ કરી. ગમે તેટલા પ્રવૃત્તિશીલ રહ્યા પણ અંત સમયે પોતાના પ્રભવને નજર સામે રાખીને ધ્યાનસ્થ થતાં જેમને વાર નથી લાગતી એમનું ચિત્ત, એમનું મન એ કેટલું સ્થિત પ્રજ્ઞ હશે એની આપણે કલ્પના કરી શકીએ. એવામાં અકસ્માતે પોતાની સમક્ષ સાવ અંતિમ સમય હતો વિક્રમાદિત્યના, અને અંતિમ સમયે કેટલીક દેવીઓને એમણે નૃત્ય કરતી જોઈ. મહારાજાએ એમને પૂછ્યું કે તમે કોણ છો? અને પેલી દેવીઓ કહે છે કે અત્યારે લાંબી વાતનો સમય નથી, કારણ કે તમારી અત્યારે અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. અમે આપની રજા લેવાને માટે હાજર છીએ. રાજાએ જણાવ્યું કે હે દેવકન્યાઓ, તમે અસાધારણ રૂપવતી હોવા છતાં તમને નાક કેમ નથી એનું કારણ મને જાણવાની જરૂર લાગે છે. એટલે જવાબમાં પેલી દેવીઓએ કીધું કે તમે તમારા દોષોનું આરોપણ અમારામાં શું કામ કરો છો? રાજાને આ વાત સાંભળી થોડું આશ્ચર્ય થયું કે આવી રીતે કેમ બોલે છે. એટલે રાજાએ પૂછ્યું કે તમે સ્વર્ગીય અપ્સરાઓ છો, તમારો મેં શું અપરાધ કર્યો છે? તમે કેમ મારા દોષનું અત્યારે નિરૂપણ કરો છો? એટલે તેમાંથી જે મુખ્ય સુંદરી છે એણે એમ કહ્યું કે જુઓ રાજન, તમારા પૂર્વજન્મના પુણ્યને કારણે આ સમયે અમે 9 અપ્સરાઓ તમારા મહેલમાં રહેતી હતી. પહેલેથી જ અમે 9 નિધિઓની અધિષ્ઠાયી દેવીઓ છે. દેવરૂપ એવા તમે જન્મથી આરંભીને આજ સુધીમાં મહાદાન આપવામાં જેટલી નિધિ વાપરી એટલી નિધિ એ ફક્ત અમારા આખા ને આખા દેહના નાક જેટલી જ હતી. એટલે તમે નાકનું ટેરવું નથી જોઈ શકતા, કારણ કે એ તમે એટલી નિધિ તમે વાપરી છે, પણ બાકીની આખી નિધિ તમે વાપરી જ ન શક્યા. એટલે અમે કહીએ છીએ કે આ તમારી કંજુસાઈનો દોષ હતો કે જેના કારણે તમારી પાસે 9 નિધિ હોવા છતાં તમે આખા જીવનકાળ દરમિયાન અમને વાપર્યા પણ નહીં પૂર્ણ. અને ત્યારે વિક્રમ કહે છે કે મને ખબર હોત ને કે મારા મહેલમાં 9 નિધિઓ છે તો હું એનો યથેચ્છ ઉપયોગ કરત. હકીકતમાં તમે મને ઠગ્યો છે. તમે મને જણાવ્યું પણ નહીં કે તમે સદાકાળ માટે મારી પાસે છો. પણ ત્યારે 9 અપ્સરાઓ કહે છે કે રાજન, હકીકતની અંદરમાં તો આ આખા ને આખા કળિયુગની અંદરમાં કલિકાલમાં તમે મહાન ઉદાર છો. અને એ રીતે એમને 9 નિધિઓ આશીર્વાદ આપે છે અને એમ કહે છે કે તમે તમારા જીવનના સાર્થક્યને પામ્યા છો. 9 નિધિમાંની મુખ્ય અપ્સરાનું આ વાક્ય સાંભળે છે વિક્રમને કંઈક ધરપત થાય છે, અને બસ કેટલીક ક્ષણોની અંદરમાં મહાન રાજા એવા વિક્રમાદિત્ય એ પોતાનો દેહ આ પૃથ્વી ઉપરથી એ વિદાયને પામે છે, દેહનો ત્યાગ કરે છે. વિક્રમાદિત્ય મહારાજાનું આ ચરિત્ર ખરેખર વાંચવા જેવું છે. આપણે તો જે લીધો એનો અંશ માત્ર પણ નથી. અને આવા કેટલાક ચરિત્રો રાજાઓના ખાસ વાંચવા એટલા માટે જોઈએ કે આપણા મનમાં જે ઠસાવવામાં આવ્યું છે કે રાજાશાહી એ બહુ જ ખરાબ હતી એટલે લોકશાહી લાવ્યા છીએ, એ વાત સંપૂર્ણપણે મનમાંથી ઇરેઝ કરવા જેવી છે. રાજાઓ હતા એટલે જ સુખી હતા. આપણે ત્યાં મોટી શાંતિની અંદરમાં પણ છે ને, શ્રી સમણ સંઘસ્ય શાંતિર્ભવતું, એ પછીથી શ્રી જનપદાનામ શાંતિર્ભવતું, એ પછીથી રાજાઓની વાત આવે છે. કોઈ લોકશાહીઓની વાત નથી આવતી. એ દર્શાવે છે કે આ એક સંપન્ન પરંપરા છે જેના દ્વારા આપણે સમજવું જોઈએ કે આપણને જે ઠસાવવામાં આવ્યું છે, જેના દુષ્પરિણામો આજે પણ આપણે જોઈ રહ્યા છે આપણા નજર સમક્ષ, કે આ દેશ કેવી બરબાદીના આરે જઈ રહ્યો છે. તો કોઈ પણ પાર્ટી અથવા કોઈ પણ નેતાને ટાંકી અને ગાળ આપવા કરતાં મુખ્ય ઈશ્વરને પ્રાર્થના એ કરીએ કે આખી નાખી નીતિ બદલાય અને રાજાશાહી પાછી આવે.
સૌથી મોટું સોલ્યુશન એ નથી કે આપણે એક પાર્ટીને કાઢીને બીજી પાર્ટીના નેતાને લાવીએ. સોલ્યુશન એ છે કે આખું તંત્ર બદલાય અને સુયોગ્ય એવો રાજા અને એવી રાજાશાહી પાછી આવે કે જે ઋષભદેવ ભગવાન જે પરંપરાને પાડીને ગયા હતા. ઋષભદેવ ભગવાનના પરંપરામાં થયેલી એવી રાજાશાહીની એક અણમોલ હીર જવાહર જેવી એક સંપત્તિ સમૃદ્ધિ એટલે વિક્રમાદિત્ય રાજા વિક્રમાદિત્યનું આ ચરિત્ર. આ ચરિત્ર આચાર્ય શ્રી રામચંદ્ર સૂરીજીએ લખ્યું હતું, પણ એની મૂળ રચના જે છે એ ક્ષેમંકર મુનિએ કરી હતી. એ ક્ષેમંકર મુનિની રચનાને જીવનભર અમરતા પ્રાપ્ત કરાવવા માટે રામચંદ્ર સૂરી મહારાજ સાહેબે ચારિત્ર પદ્યમાં એને રચ્યું. વિક્રમ સંવત 1490માં જે રામચંદ્ર સૂરીજી થયા હતા આ એમની વાત છે. એટલે વિક્રમ સંવત 1490માં આ ચરિત્ર બન્યું છે અને એનો અંતિમ શબ્દ આપણે પણ અંતિમ વાક્ય તરીકે આપણે વાપરીએ છીએ કે જે રામચંદ્ર સૂરીજીએ લખ્યું હતું, જ્યાં સુધી પૃથ્વી, મેરુ, ચંદ્ર, તારા, સૂર્ય, ધ્રુવ, દિવસ અને રાત્રિ છે ત્યાં સુધી આ વિક્રમ ચરિત્ર પૃથ્વી પર વંચાવો અને વિજય પામો. મુનિરાજ શ્રી ન્યાય વિજયજી મહારાજ ત્રિપુટી એમના દ્વારા આ જે એક ચરિત્રનું આલેખન ગુજરાતીમાં થયું હતું એના વાંચન, એના શ્રવણ, એના સત્સંગના આપણે અધિકારી બન્યા. રાજા વિક્રમાદિત્યનો, ન્યાય વિજયજી મહારાજનો, રામચંદ્ર સૂરીજી મહારાજનો, ક્ષેમંકર મુનિનો અને આવા અનેક વ્યક્તિઓનો કે જેમના થકી આપણને આ ચરિત્ર વારસામાં પ્રાપ્ત થયું છે એ બધાનો આભાર માનીએ, એ બધાને ધન્યવાદ આપીએ અને આવા અનેક ચરિત્રોના આપણે પણ અધિકારી અને ભોગતા બનીએ ભવિષ્યમાં પણ, એવી શુભ મંગલ કામના. વિક્રમ સંવત આ શબ્દ આપણા જીવનમાં રૂઢ થઈ જાય, આપણા રૂટીનમાં રૂઢ થઈ જાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય. વિક્રમ ચરિત્રની અંદરમાં કંઈ પણ વિક્રમાદિત્યની ગરિમાને ઓછપ આવે, ઝાંખપ આવે એવું કંઈ પણ લેવાઈ ગયું હોય, એવા ભાવ સેવાઈ ગયા હોય તો મનોવચન કાયાથી મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.